નમસ્કાર, હું મિલન ઠાકર આપનું સ્વાગત કરું છું। ગુજરાત રાજ્યની અંદર બે વિધાનસભાની ચૂંટણી માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે 2 બેઠક ઉપર। ત્યારે આવી જ એક હાઈ પ્રોફાઇલ કહી શકાય તેવી બેઠક એટલે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી। જી હા, આ બેઠક ઉપર અત્યારે આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાઈ રહ્યો છે। ત્યારે જોવા જઈએ કે અહીંના મતદારો શું કહી રહ્યા છે, તો સાથે સાથે ઉમેદવારો શું કહી રહ્યા છે અને શું છે આ રાજકીય પાર્ટીઓની રણનીતિ, સીધી જ જોઈએ। વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે। ત્યારે ત્રિપાંખીયો જંગ અહીં ખેલાવાનો છે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે જે કહી શકાય કે સીધું લોકશાહી પદ્ધતિથી યુદ્ધ થવાનું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની કઈ પ્રકારની તૈયારી છે, ખાસ કરીને આ ચૂંટણીને લઈને? શૈલેષભાઈ આપણી સાથે। શૈલેષભાઈ, શું કહેશો આ ચૂંટણીને ભાજપ કઈ રીતે જુએ છે? ભાજપ તો કોઈ પણ ચૂંટણી હોય એને વિકાસના દ્રષ્ટિકોણથી જ જોવે છે અને આ ચૂંટણી જે છે એ પેટા ચૂંટણી છે। અને ભૂતકાળનો જે આપણે ઇતિહાસ જોઈએ તો જેની સરકાર ચાલુ હોય અને પેટા ચૂંટણી આવી હોય, મધ્યસૂત્ર જે ચૂંટણી છે એ આવી હોય તો લગભગ ને લગભગ આમ તો 100% કહીએ તો પણ ચાલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એમાં નરેન્દ્રભાઈ મોદીની સામે જોઈ અને વિકાસ જે કર્યો છે એની સામે જોઈ અને લોકો વિકાસને મત આપવાના છે। બીજી કોઈ આડાવડી વાત હવે આ જે વિસાવદરની જનતા છે એ કરવાની નથી, કારણ કે 12 વર્ષ સુધીનો વનવાસ છે એ વનવાસ હવે વિસાવદરની જનતા છે એ પૂરો કરવાની છે અને વિકાસની સાથે ચાલવાની છે। વિકાસની સાથે ચાલવાની છે। સ્થાનિક આગેવાન છે દુધાતરાજી, શું કહેશો? 12 વર્ષ દરમિયાન કેવી પીડા ભોગવી છે આ અહીંની પ્રજાએ? સ્વાભાવિક છે કે સત્તાધારી ગુજરાતમાં ભાજપનું શાસન હોય અને આ વિધાનસભાની અંદર ભાજપના ધારાસભ્ય ન હોય તો સ્વાભાવિક છે કે આ વિસ્તારના પબ્લિકના જે પ્રશ્નો હોય એને વાચા ન મળતી હોય એટલે એમણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો છે। ભૂતકાળની અંદર ભલીભોળા કિસાનો ગુમરાહ થઈ અને 2-3 વખત જે ભૂલ કરી છે એનું પ્રાયશ્ચિત રૂપે આ વખતે દરેક ખેડૂત, રત્ન કલાકારો, વેપારી, ખેત મજૂરો, કિસાનો, પશુપાલકો દરેક લોકોએ નક્કી કર્યું છે કે જેમનું શાસન છે એમને ચૂંટાવી અને આ વિસ્તારમાં જે થોડી ઘણી વિકાસની કચાશ રહી ગઈ છે એ પૂરી કરવા માટેનો સંકલ્પ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો પણ સાથે છે, શું કહેશો? ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગુ છું, સામા પક્ષ છે આ વખતે? કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, ગોપાલ ઇટાલિયાનું જેવું એક નામ છે, કઈ રીતના જુઓ છે ભાજપ? ભાજપ વિકાસના કામ માટે આગળ છે એટલે વિકાસ કરશે એટલો વિશ્વાસ છે અમને। શું કે સર વિકાસ કરશે? ખાસ કરીને ફરી એક વખત ગોપાલ ઇટાલિયા એક જે કહી શકાય આમ આદમી પાર્ટીના એક મોટા નેતા તરીકે અહીં તેઓ ઘણા સમયથી એક પ્રચાર કરી રહ્યા છે। બીજી તરફ આપણે કિરીટ પટેલ ને ઉમેદવાર તરીકે હવે જ્યારે જાહેર કર્યા છે, આ ચૂંટણીના જંગને કઈ રીતે? જુઓ, મારે એક ઉદાહરણ આપવું છે કે વાછરડું કોઈ કૂદતું હોય ને તો એ ખીલાના જોરે કૂદતું હોય અને કોઈ પણ વ્યક્તિ માનો કે ચૂંટણી લડે છે કોઈ પાર્ટીમાંથી તો એનું કોઈ મોભી હોય, એનું મથાળું હોય, એનું કોઈ કાન પકડવા વાળું પણ કોઈ હોય। ગોપાલ ઇટાલિયાને કોઈ કાન પકડવા વાળું નથી, ખંભે પછેડી કાગડા એ રીતે એ તો નીકળી ગયા, જેને ઉપર કોઈ કહેવા વાળું છે નહીં। જ્યારે કિરીટભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે, દેવ દુર્લભ કરોડો કાર્યકર્તાઓની જે પાર્ટી છે એના એક હદના કાર્યકર્તા છે ને એના ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કામ કરી રહ્યા છે, નરેન્દ્રભાઈ મોદી અને કમળ આ બધાને સામે જોઈ અને લોકો મતદાન કરવાના છે। જ્યારે ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં સનાતન ધર્મનું અપમાન કર્યું છે, ભૂવી શબ્દ બોલ્યા છે અને સત્યનારાયણ કથાની બાબતે, કઠિયારા બાબતે પણ એલફેલ બોલ્યા છે। આ બધી બાબતે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની વિરોધી નીતિ છે। જ્યારે કતારગામમાં સુરતમાં લડ્યા હતા એને ભૂંડી હાર મળી છે, હાર્યા પછી પણ કતારગામમાં ક્યારે ગયા નથી। એમનું મૂળ વતન બોટાદનું જે ટીંબી છે તો ટીંબીમાં ક્યારેક પૂછો કે ખેડૂત
ખેડૂતો માટે ક્યારેય નીકળ્યા છો? એની પાસે 7/12 છે, પેલા 7/12 ગોપાલ ઇટાલિયાનું ક્યાંય નામ હોય તો જણાવે. માત્ર ને માત્ર પ્રોપેગેન્ડા ચલાવો, માત્ર ને માત્ર ખોટી વાતો કરવી, હિન્દુત્વ, સનાતન ધર્મ અને ખેડૂતો. અહીંયા ખેડૂતોની વાત કરે, સુરતમાં જઈ અને વિરોધની વાત કરે ને ત્યાં જે મતદારો છે એને જે ગમે એ વાત કરે. એટલે ગોપાલ ઇટાલિયા જે છે એ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા છે. ચૂંટણી પૂરી થશે એટલે ગોપાલ ઇટાલિયા નામનો જે વ્યક્તિ છે એ ક્યાંય જોવા નહીં મળે. કિરીટભાઈ તો છેલ્લા 14 વર્ષથી તો આમાનામાં છે. એક વખત એ ચૂંટણી લડ્યા હતા અને થોડા જ માર્જિનમાં પાછળ રહી ગયા હતા. પણ હવે લોકો ભારતીય જનતા પાર્ટીની જે સાંકળ છે, ઉપરથી નરેન્દ્રભાઈ મોદી, એની રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ ત્રીજી જે સાંકળ છે એ વિધાનસભાના રૂપમાં વિસાવદરની સાંકળ બળવાની છે. અને વિકાસની સાથે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવવા જ્યારે વિસાવદર અને ભેસાણની જનતા જઈ રહી છે ત્યારે આમાં ઇતિહાસ રચાવાનો છે અને વિકાસ થવાનો છે. એટલા માટે કે કિરીટભાઈએ એનું મન બનાવી લીધું છે, એને ઠામી લીધું છે કે જે 800 દિવસ મને મળવાના છે ચૂંટાયા પછીના, એ 800 દિવસમાં વિકાસના કામો શું થઈ શકે. વાદ વિવાદ નથી કરવો, માત્ર વિકાસ કરવો છે. અને ચૂંટાયેલા વ્યક્તિ જ્યારે સત્તા પક્ષના હોય અને જ્યારે ચૂંટાય ત્યારે વિસાવદરનો જે વિકાસ થશે ને એ ન ભૂતો ન ભવિષ્ય, ઉડીને આંખે વળગે એવો વિકાસ થવાનો છે. ચોક્કસ વિકાસના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી અહીં ચૂંટણી લડી રહી છે. સ્થાનિક આગેવાન પણ આપણી સાથે છે, તેમની પાસે જાણીએ. પાછલા 12 વર્ષ ભાજપ વિહોણે વિસાવદરની અંદર કેટલો વિકાસ રૂંધાયેલો છે? ભાજપ એટલે વિકાસ અને વિકાસ એટલે ભાજપ. ભાજપ જ્યારે નહોતું ત્યારે વિસાવદરની જનતાએ લોકોની વાતોમાં આવી અને ગુમરાહ થઈને મતદાન જ્યારે કર્યું છે ત્યારે અનેક પસ્તાવા રૂપે આ વખતે કોઈ પણ પ્રકારનો પસ્તાવો ન થાય એટલા માટે લોકો મન મનાવીને બેઠા છે કે ગમે એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એને ખૂબ જ જંગી બહુમતીથી ચૂંટીને મોકલવાના છે. કિરીટ પટેલ જમીનનો માણસ છે અને ખેડૂતો શું કરી શકે એ કામ કિરીટ પટેલ બતાવવાના છે. તો આ વખતે વિસાવદરની જનતાએ સમગ્ર વિસ્તારમાં, ગામડા અને શહેરમાં નક્કી જ કરી લીધું છે કે કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી ચૂંટાવી અને વિધાનસભામાં મોકલશું. અસ્તુ. ચોક્કસ કિરીટ પટેલને જીતાડવાની તો વાત છે, પરંતુ વધુ એક કાર્યકર્તા આગેવાન આપણી સાથે છે. ભૂતકાળની અંદર મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ આ જ બેઠક ઉપરથી જંગી લીડ સાથે ગયા અહીંયાથી તમે મોકલ્યા હતા અને ત્યારે તે મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે કેવો માહોલ જોવા મળે છે? આ વખતે માહોલ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. આપણે તમામ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને હમણાં જ અમારી નગરપાલિકા આપણે છે ને પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતેલી છે. અને આ વખતે અમને 100% વિશ્વાસ છે કે 30 થી 35 હજાર મતે અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ ચૂંટાશે. ચોક્કસ જંગી લીડ કહી શકાય છે, તે પ્રકારની લીડથી જીતશે. શું કહેશો કિરીટભાઈ પટેલ આ વખતે ભાજપના ઉમેદવાર જે જાહેર થયા છે, કઈ રીતના જુઓ છો આ ચૂંટણી? કિરીટભાઈ જીતે છે 25 થી 30 હજાર મતે. જી કિરીટભાઈ પટેલ 25 થી 30 હજાર મતની લીડથી તેઓ વિજેતા તો ચોક્કસ બને છે. વધુ એક આગેવાન છે આપણી સાથે છે. શું કહેશો, કઈ કહેવા માંગશો? ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે દાવો કરવામાં આવે છે 25 થી 30 હજારની લીડ વાળો, કઈ રીતના માહોલ કેવો છે? જો માહોલ ભારતીય જનતા પાર્ટીનો જ છે. ધરાતલ ઉપર જઈએ, ગામડામાં જઈએ, ગાંડીગીરના કાંઠે જઈએ, અને અમે તો ગામડામાં ગયા છીએ ને કિરીટભાઈ પટેલના પ્રવાસની સાથે પણ ગયા છીએ. એટલે એને જે પ્રકારનો લોકોનો ઉત્સાહ જોવા મળે છે એ દેખાડે છે કે કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી, અને ભારતીય જનતા પાર્ટી તો કેડર બેઝ પાર્ટી છે, માઇક્રો મેનેજમેન્ટની પાર્ટી છે. સતત ચિંતન મનન બેઠક અને ચર્ચાઓ અને ખાટલા બેઠકો કરતી પાર્ટી છે, લોકોની સાથે રહેતી પાર્ટી છે અને વસુદેવ કુટુંબકમમાં માનનારી પાર્ટી છે. અમે કોઈ સત્તાને અહમથી નથી લેતા, સત્તાને સેવાના માધ્યમથી લઈએ છીએ. ત્યારે કિરીટભાઈ છે એ કિરીટભાઈ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન છે. અને જે સરકાર છે, નરેન્દ્રભાઈ મોદી જે છે, એમણે જે ઓપરેશન સિંદૂર કર્યું, એર સ્ટ્રાઇક કરી, સર્જિકલ સ્ટ્રાઇક કરી, ડિજિટલ સ્ટ્રાઇક કરી અને જે પ્રકારનું કામ કરે છે અને વિકાસ માટે, માનો કે ખેડૂતોની MSP ની વાત હોય, મિનિમમ સપોર્ટની વાત હોય, ટેકાના ભાવની વાત હોય, તો ટેકાના ભાવ અગાઉથી આપી દેવાની કોઈ યોજના કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે કરી છે. અને અગાઉથી ટેકાના ભાવ મળે છે. એટલે જ આપણા જે એની જણસ છે એ કદાચ મગફળી હોય, ઘઉં હોય કે આપણી જે કેરી એક્સપોર્ટ થાય છે એ તમામમાં ફાયદો થાય છે. રહી વાત ખાતરની, તો ખાતર માટે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પણ કહ્યું છે અને ઇફકોના ડાયરેક્ટર જયેશભાઈ જે રાદડિયા છે એ ઇફકોના ડાયરેક્ટર છે, એ પણ પ્રતિનિધિ છે. એમણે પણ જાહેરમાં કહ્યું છે કે વિસાવદર અને ભેસાણના ખેડૂતોને ખાતરનું એક થેલી પણ ન ઘટે, ખાતર જેટલું જોઈએ એટલું
આપવાની મારી તૈયારી છે અને અહીંયા રેન્ક લાવવા સુધીની જયેશભાઈ રાદડિયાએ વાત કરી છે. એટલે ખાતર માટેના પણ પ્રોપોગેન્ડા ચલાવે છે, નેગેટિવ વાતો ચલાવે છે. આવી વાતો ન ચલાવવી જોઈએ. માત્ર નેગેટિવ વાતો કરી અને ભેસાણ અને વિસાવદરની જનતાને, ભોળી જનતાને અને ખેડૂતોને ભોળવે છે, એ હવે નહીં ચાલે. શું કહેશે, આ વખતની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ ખેલાવાનો છે. ગોપાલ ઇટાલિયા ને કેટલો પડકાર તરીકે જોવો છો? જો પેલા તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસના ઉમેદવાર તો નબળા જ છે અને ગોપાલ ઇટાલિયા જે છે એ મોબાઈલના જે સ્ક્રીન છે એમાં ચાલે છે, ટીવી સ્ક્રીન છે એમાં ચાલે છે, મીડિયા છે એમાં ચાલે છે, પણ ધરાતલ ઉપર ચાલતા નથી. કારણ કે એમના એક આગેવાન હિતેશ વઘાસિયા જે છે એ પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી હતા. એમણે પણ કાલે રાજીનામું આપ્યું છે અને એની સાથે અસંખ્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાજીનામું આપ્યું છે. એટલે એની આજુબાજુની જે પાંખ છે એ પણ એની સાથે ચાલતી નથી. કારણ કે ગોપાલ ઇટાલિયાનો સ્વભાવ જે ટીવી મીડિયામાં અને જે મોબાઈલમાં દેખાય છે એ નથી. ઓરિજિનલ સ્વભાવ તો એનો કેવો છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે કથામાં ન જવું જોઈએ, મંદિરમાં ન જવું જોઈએ, ભુવા ભુવીઓને ન માનવું જોઈએ, બાવા બાવીઓને ન માનવું જોઈએ અને કઠિયારા સુધીના જે બાબતો ખરી છે એ ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મના લોકો ચાખી નહીં લે. વિસાવદરની જનતા અને સનાતન ધર્મના લોકો છે એ ગોપાલ ઇટાલિયાને જાકારો આપશે ને આપશે. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો, તેમના દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ વખતની વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી પણ છે, પરંતુ જ્યાં સુધી ગોપાલ ઇટાલિયાની વાત છે તો લોકો છે, પ્રજા છે એ ચોક્કસ ગોપાલ ઇટાલિયાને જાકારો આપશે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અને પ્રચાર યુદ્ધ ચાલુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા અત્યારે જોઈ શકાય છે રાત્રિ સભા જે નાની મોણપરી ગામે યોજવામાં આવી હતી, જેમની અંદર ખેડૂતો, ગ્રામજનોની સાથે ઉમેદવારે સીધો સંવાદ કર્યો હતો અને પોતાને શા માટે મત આપવો તેમને લઈને વાત કરી હતી. ત્યારે પાલભાઈ આંબલિયા, કિસાન કોંગ્રેસના ચેરમેન આપણી સાથે છે. પાલભાઈ, શું કહેશો, કયા મુદ્દાઓને લઈ અને કોંગ્રેસ છે એ લોકો સમક્ષ જઈ રહી છે? કોંગ્રેસનો ઉમેદવાર છે એ યુવાન છે, અહીંનો લોકલ છે, સ્થાનિક છે, એના ઘરનું જે મકાન છે, હું આપને વિનંતી કરીશ કે એના ઘરની પણ આપ મુલાકાત લેજો. એના ઘરના નડિયાવાળું આજની તારીખમાં એમનું મકાન છે અને એકદમ સીધો સાદો સરળ છે, ઇઝી અવેલેબલ છે, લોકો ગમે ત્યારે એને મળી શકે એમ છે. બાકીના બંને ઉમેદવારો છે, એક આવે છે સુરતથી ને બીજો આવે છે તાલાડાથી, એટલે બંને ઉમેદવારો બહારથી છે. એના કરતાં મોટી વાત એ છે કે પાક વીમાનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, ખાતરનો પ્રશ્ન હોય, ટેકાના ભાવનો પ્રશ્ન હોય, દરેક વખતે નીતિનભાઈ હોય, ભાવેશભાઈ હોય, કરશનભાઈ હોય, આ તમામ લોકોએ મને દ્વારકાથી અહીંયા બોલાવી અને ખેડૂતો માટે લડવાના કામ કર્યું છે અમે, અને એમાં નીતિનભાઈ દરેક વખતે સાથે રહ્યા છે, એટલે લડ્યા છે. પણ બંને સામે જે ઉમેદવાર છે, ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના હોય, બંનેમાંથી એક પણ ઉમેદવારે છેલ્લા 10 વર્ષની અંદર, છેલ્લા 6 મહિના બાદ કરી દો, ત્યારથી તેને ખબર હતી ચૂંટણી લડવાની છે, પણ 6 મહિના છોડ્યા પછી આગળના 10 વર્ષમાં એક ચબરખી ખેડૂતોના નામે સરકારમાં રજૂઆત કરતી કરી હોય કે અમારા ખેડૂતોના પ્રશ્ન છે તો એ જાહેર કરે. પાક વીમામાં એક ચબરખી લખી હોય, જમીન માપણીમાં એક ચબરખી લખી હોય, ખાતરની ઘટ છે એમાં એક ચબરખી લખી હોય, ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણમાં એક ચબરખી લખી હોય તો જાહેર કરે. એ નહીં થાય, એટલા માટે નહીં થાય કે આ બધાય અત્યારે જે શું કહેવાય ભર ચોમાસે માવઠું આવ્યું છે, એ માવઠામાં, ચૂંટણી રૂપી માવઠાના ચોમાસું દેડકા થઈને આવ્યા છે. હું એટલા માટે આ શબ્દ વાપરું છું કે ગોપાલભાઈ છે એ 2022માં આમ આદમી પાર્ટીમાંથી કતારગામમાં ચૂંટણી લડ્યા હતા, એને 58,000ની આસપાસ કંઈક મત મળ્યા હતા. આ કતારગામના મતદારો એના ઉમેદવાર માટે ચૂંટણી પૈતા પછી અપેક્ષા રાખતા હોય કે અમારા કોઈક પ્રશ્ને એકાદી રજૂઆત અમારો ઉમેદવાર કરે. એક પણ રજૂઆત કતારગામના લોકો માટે થઈ છે ખરી? કરી હોય તો જાહેર કરે. એવી જ રીતે કિરીટભાઈ ખેડૂતોના નામે રડે છે, ખેડૂતોના નામે ઝેર પીવાનું નાટક કરે છે કે હું ઝેર પી જઈશ. પણ સવાલ એ છે કિરીટભાઈ, તમારે ઝેર પીવું નથી, તમારે રોવાની એ જરૂર નથી,
માત્ર મારી વિનંતી એક એ છે આપને કે વિસાવદર ભેસાણ બિલખાના ખેડૂતોને જો તમને 1% પેટમાં દુખતું હોય તો તમે 2016-17 થી 2019-20 વચ્ચે 4 વર્ષમાં જે પાક વીમો આ ખાનગી પાક વીમો કંપનીઓ ખાઈ ગઈ છે, તમારી સરકાર છે, આરટીઆઈમાં અમારા નીતિનભાઈ આરટીઆઈ કરેલી છે, પેન્ડિંગ છે આરટીઆઈ, એ આરટીઆઈ મુજબના પાક વીમાના પત્રકો જાહેર કરી દો, આપી દો. 1 હેક્ટરે 50,000 રૂપિયા, 1 હેક્ટરે 50,000 પાક વીમો ખવાઈ ગયો, ચવાઈ ગયો છે, ખાનગી કંપનીઓ ખાઈ ગઈ છે. નીતિનભાઈ, તમારે રડવાની જરૂર નથી, તમારે ઝેર પીવાની જરૂર નથી. ખેડૂતોને પાક વીમાના પત્રકો જાહેર કરી દો એટલે ઓટોમેટિકલી તમારું કામ થઈ જશે. ખાસ કરીને પાલભાઈ, આ વખતની વાત કરીએ, એક ઉડીને આંખે વળગે તેવી એક બાબત જોવા મળી છે. હાઈફાઈ પ્રચાર થઈ રહ્યો છે, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી દ્વારા. કોંગ્રેસ છે એ જે કહી શકાય અંડરગ્રાઉન્ડ પ્રચાર કરતી હોય, એક પ્રકારે કહી શકાય આ પ્રકારની ગ્રુપ મિટિંગ કરી અને પ્રચાર કરતી હોય. શું કહેશો, કેટલી ઇફેક્ટ રહેશે? જો અમારા 5 મત અહીંયા દાવેદાર હતા, તમે જોયું અત્યારે 5 સાથે હતા. બીજું, સ્થાનિક લેવલે જે અમારે કામ કરવાનું છે, મતદાન કોણ કરવાનું છે? મતદારો કરવાના છે. તો જેના લાગતા વળગતા, દાખલા તરીકે ભાવેશભાઈ ત્રાપસિયા છે તો અહીંયા સસરાનું ગામ છે, તો ભાવેશભાઈ આવ્યા છે, બરાબર છે, લાગતા વળગતા આજે અહીં રોકાઈ જશે, એમને મળશે, એના કુટુંબના, સસરાના કુટુંબને એની હારે ચર્ચા કરશે. એવી જ રીતે જ્યાં જેના લાગતા વળગતા છે ત્યાં કામે લાગે. સોશિયલ મીડિયાનો પ્રચારમાં દેખાતી ચૂંટણી અને જમીન ઉપર જે કામ થાય છે એની વચ્ચેની ચૂંટણીમાં બહુ મોટું અંતર હોય છે. શું કહેતો હતા પાલભાઈ આંબલિયા કે જેઓ જણાવી રહ્યા હતા કે કઈ પ્રકારના જે ચૂંટણી પ્રચાર આ વખતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, જોવાનું એ રહેશે કે પ્રજામાં કેટલું ઇફેક્ટિવ રહેશે. તે તો મતદાન બાદ, પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે. વિસાવદર વિધાનસભાની અંદર ચૂંટણીનો માહોલ બરાબરનો જામેલો છે, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા આપણી સાથે છે. તેમની પાસેથી જાણીએ. શું કહેશો ગોપાલભાઈ, આમ આદમી પાર્ટીનું અત્યારનું ચિત્ર શું છે? ચિત્ર બહુ સારું છે. છેલ્લા 2 મહિનાથી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકા વિસ્તારના તમામ ગામોમાં ગામડે ગામડે હું ગયો, લોકોને મળ્યો, લોકોની વાત સાંભળી, મારી વાત મેં લોકો સુધી પહોંચાડી. સતત 2 મહિનાથી જે કંઈ હું લોકો વચ્ચે રહ્યો છું એના કારણે લોકોને મારા ઉપર એક ભરોસો છે, મારા ઉપર એક આશા છે. હજારો લોકો સ્વયંભૂ, સ્વખર્ચે, પોતાની ધગશથી અત્યારે મને મદદ કરી રહ્યા છે, સપોર્ટ કરી રહ્યા છે, ગામડે ગામડે સ્વાગત કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ તમે સુઈ જાઓ, હવે તમને જીતાડવાના અમારે છે. તો આ આટલી હદે પ્રેમ મને પોતાને મળી રહ્યો છે અને લોકો એવું કહી રહ્યા છે કે કેશુ બાપાને જે પ્રેમ મળ્યો હતો એ પ્રેમ અત્યારે તમને મળી રહ્યો છે. આ લોકોના શબ્દો છે. ખાસ કરીને ગોપાલભાઈ, વાત એ પણ કરવી છે, વિસાવદરમાં છેલ્લા 2-2.5 મહિનાથી અહીંયા લોકોની સાથે સતત રહ્યા છો. કયા મુદ્દાઓ એવા છે કે જે ઉઠાવવા જેવા છે, જ્યારે લોકોને ન્યાય નથી મળ્યો? અહીંયા સૌથી મોટો આપણે અહીં વિસાવદરમાં ઉભા છે. સૌથી પહેલો મુદ્દો ઇકોઝોન. ખેડૂતોને સતત એક આમ ઉજાગરો છે, જાગતી આંખે સુવાનું છે કે ભાઈ આ ઇકોઝોન નહીં હટે તો અને લાગુ પડી જશે તો, કેમ કે લાગ્યો પણ નથી ને હટ્યો પણ નથી. તો ઇકોઝોનનો મુદ્દો છે. અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી આવ્યું. અનેક ગામડાઓમાં સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કૌભાંડો થઈ ગયા છે. ખેડૂતો રાતા પાણીએ રડે છે. આ પંથકમાં રત્ન કલાકારો ખૂબ છે, કારખાનાઓ ખૂબ છે, વિસાવદરમાં, ભેસાણમાં, વડાલમાં, બધે જ. આ કારખાનાના રત્ન કલાકારો અત્યારે ખૂબ દુઃખી છે, કેમ કે હીરામાં મંદી છે. રત્ન કલાકારોને આવકનું બીજું કોઈ સાધન નથી. અહીંયા કોઈ ઉદ્યોગ કે બીજું કઈ મોટા ઇન્ડસ્ટ્રી છે નહીં. જેમને પોતાની ખેતી નથી, હીરામાં મંદી છે, એમણે શું કરવાનું? એમનો પણ મોટો પ્રશ્ન છે. આ પંથકમાં ગરીબ માણસોની સંખ્યા પણ ખૂબ છે, સમાજના સામાન્ય નાના વર્ગને સરકારી યોજનાનો લાભ નથી મળતો. 100 વારિયા પ્લોટની યોજના હોય, બીપીએલ કાર્ડના લાભો હોય, આવાસ યોજના હોય કે અન્ય કંઈ પણ સબસિડીમાં મળવા પાત્ર ચીજ વસ્તુઓ હોય, તો સમાજના છેવાડાના વર્ગને
સરકારી યોજનાનો લાભ મળતો નથી કેમ કે ભયંકર ભ્રષ્ટાચાર થઈ જાય છે. વિસાવદરની બજારમાં, ભેસાણની બજારમાં અનેક વેપારીઓ વેપાર કરે છે. એમને પણ અનેક નાની મોટી તકલીફો પડી રહી છે. તો આ વેપારીઓની સમસ્યા છે. એ સમસ્યા છે કે નગરપાલિકા હોય કે ભેસાણની ગ્રામ પંચાયત છે, રોડ રસ્તા સારા ન બને, સાફ સફાઈ ન થાય, વેરાની અંદર ખૂબ પણ તકલીફો પડતી હોય છે નગરપાલિકાના કે પંચાયતના. તો આ બધા પ્રશ્નો જે છે એના ઉપર હું છેલ્લા આ 2-2.5 મહિનાથી લોકો સાથે જોડાઈને કામ કરી રહ્યો છું. વિસાવદરની વાત કરવી છે. ઉપર કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર છે, ભાજપની સરકાર છે. આમ આદમી પાર્ટીને અહીં શા માટે લોકો મત આપે? જે દિવસે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે દિવસે રાજ્યમાં ભાજપની સરકારને લોકોએ મત આપ્યા હતા ને, તો કામ અટવાઈ ગયું? એવું ના હોય. આજ તો લોકશાહીની મજા છે ને, કે એક બાજુ આ પાર્ટીની સરકાર હોય, બીજી બાજુ આ પાર્ટીની સરકાર હોય તો બેલેન્સ થાય. બધી જ બાજુ એક પાર્ટીની સરકાર થઈ જાય તો ઇમ્બેલેન્સ થાય. ત્રાજુ એક તરફ નમી જાય, એક બાજુ બિલકુલ ઊંચું થઈ જાય. તો ભારે માણસ હોય, ગુંડાઓ હોય, માથા ભારે હોય, સરકાર તરફના માણસો હોય, એનું વજન પડે. નાના માણસનું વજન ઘટી જાય. તો આ તો લોકશાહીની સુંદરતા જ એ વાતમાં છે કે એક ઉપર સત્તા બીજી પાર્ટીની હોય, નીચે સત્તા બીજી પાર્ટીની હોય. એ તો ખૂબસૂરતી છે. એને ભાજપ ઊંધી રીતે લોકો સુધી પહોંચાડે છે. બધું જ ભાજપ થઈ જાય તો લોકો પોતાનો પ્રશ્ન લઈને ક્યાં જવાનું? લોકોની પીડા કોણ સાંભળશે? વિપક્ષ હોય તો સાંભળશે. ગુજરાતમાં 182 ભાજપના ધારાસભ્યો થઈ જાય તો શું ગુજરાતનું કલ્યાણ થઈ જાય? નહીં. ગુજરાતમાં 2 મતની જ બહુમતી, 2 સીટની જ બહુમતી આવવી જોઈએ. સરકારમાં 2 સીટ જ વધુ આવે તો સરકાર ઉપર વિપક્ષનું પૂરું દબાણ રહે, સત્તા પક્ષ ઉપર પણ નૈતિક રીતે કામ કરવાનો પ્રભાવ રહે, તો લોકોનું ભલું થાય. એટલે ભાજપ જે કઈ ભ્રામક પ્રચાર કરે છે, પણ આ તો વિસાવદર ભેસાણના ધરતી ફાડીને ઉભા થયેલા ખેડૂતો છે. એ કોઈની વાતોમાં આવે એમ નથી. આપની સીધી જ લડાઈ જે કહી શકાય ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે છે. તેમના માટે શું કહેશો? મારી સીધી લડાઈ ભ્રષ્ટ માણસો સામે છે. મારી સીધી લડાઈ કેટલાક ભ્રષ્ટ અધિકારી સામે છે. મારી સીધી લડાઈ ભાજપના માથાભારે માણસો કેટલાક જે છે એની સામે છે. મારી સીધી લડાઈ ભાજપના જે કઈ મંત્રીમંડળમાં બેઠેલા લોકો છે કે જેમને એવો ડર લાગે છે કે ગોપાલજી છે તો ભવિષ્યમાં એમને તકલીફ પડશે. એક મોરચે લડાઈ નથી, અનેક મોરચે લડાઈ છે. કિરીટ પટેલ તો એક એનું નિમિત્ત છે. એની પાછળ 50 લોકો લાગેલા છે, શક્તિશાળી કદાવર માણસો, કે જે કદાવર માણસો ભાજપમાંથી રૂપિયા કમાય છે. ગોપાલજી છે તો એમની દુકાનો બંધ થશે એવો ડર ગુજરાતમાં જેને જેને લાગે છે એ બધા કિરીટભાઈની પાછળ ઉભા. એટલે માત્ર ઉમેદવાર એક છે, લડાઈ 100 લોકો સામે છે. શું કહેશું? આ હતા કિરીટભાઈ, આ હતા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, કે જેઓ જણાવી રહ્યા છે કે મારી લડાઈ છે એ આખી સિસ્ટમની સામે છે, કોઈ એક ઉમેદવાર સામે નથી. અને તેઓએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આ લડાઈની અંદર તેમનો વિજય થશે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભાજપના કિરીટ પટેલ, તો કોંગ્રેસના નીતિન રાણપરિયા, આ ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારો પણ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી અને મતદારોને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે વિસાવદરની જનતા આ વખતે કોને પોતાના પ્રતિનિધિ બનાવી અને વિધાનસભામાં મોકલે છે તે 19મીનું મતદાન અને ત્યારબાદ 23મીએ જે પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડી શકશે. હાલના તબક્કે તો પ્રચંડ પ્રચારનું યુદ્ધ છે એ અહીં જોવા મળી રહ્યું છે. મતદારો પણ અત્યારથી જ જે કહી શકાય કે મન બનાવી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કયા પક્ષને તેઓ પોતાના પ્રતિનિધિ બનાવશે તે નક્કી નથી થતું. આ બાબતને લઈ અને સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર, વિસાવદર બેઠક પરથી.